બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે ક્રોશિયોનું બેબી ફ્રોક નાનું ફ્રોક બનાવીએ છીએ. એના માટે મેં 2 કલરના થ્રેડ લીધા છે, પિંક એન્ડ વ્હાઈટ. સૌથી પહેલાં આપણે વ્હાઈટ લઈએ છીએ. વન લૂપ બનાવી લેવાનું. પછી 16 ચેન 16 ચેન બનાવીશું. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ચેન થયા પછી જે ફર્સ્ટ ચેન છે એના સાથે આપણે એને અટેચ કરી લેવાનું. વન ટુ ચેન લઈને આપણા જે 16 ચેન બનાવી છે એના અંદર ડીસી કરીશું. હરેકમાં ઇન્ક્રીઝ કરીએ છીએ. ઇન્ક્રીઝ મીન્સ કે વધારો. આપણે હરેકમાં વધારો કરે છે તો 16ના 32 એસી થશે, સોરી 32 ડીસી થશે. તો આપણે 32 ડીસી કમ્પ્લીટ કરી લઈએ છીએ. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આજે વન આપણે સ્ટાર્ટિંગમાં ચેન લીધી હતી એને સ્કીપ કરી લેવાનું. જે આપણી ડીસી વાળું ચેન છે આ બાજુ આપણે સ્લીપ સ્ટીચ લેવાનું. 1 and 2 ચેન, વન ટાઈમ ડીસી, સેકન્ડના અંદર ડીસી આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ. થર્ડના અંદર વન ટાઈમ ડીસી, ફોર્થના અંદર ડીસી ઇન્ક્રીઝ કરીશું. ટોટલ આપણા 48 ડીસી કમ્પ્લીટ થશે. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એ આપણે કલર ચેન્જ કરીશું. પિંક કલર લેવાનું છે. તો આપણે હાથથી જ એક નોટ બનાવી લઈએ છીએ. એના પછી આપણે પિંક કલર અહીંયા અંદર ખેંચી લેવાનું. સ્લીપ સ્ટીચ લઈ લઈએ છીએ. વન ટુ ફોર્થ રાઉન્ડ 2 ચેન. એના પછી કલર ચેન્જ કીધું છે આપણે તો 12 ટાઈમ હવે ડીસી કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ડીસી કમ્પ્લીટ થઈ ગયા. 12 ચેન આપણે સ્કીપ કરવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એટલે 13માં આપણે નાખવાનું છે. સ્ટાર્ટ કરીશું. પાછું કાઉન્ટિંગ કરી લઈએ. 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 સ્કીપ કરીને આ 13 છે એના અંદર આપણે પાછું ડીસી કરીએ છીએ. 12 ડીસી કરીશું. 1 2 3 4 5 6 7 8 9
10 11 12 અને પછી આ બેને આપણે જોઈન્ટ કરી લઈએ છીએ. વન ટુ ચેન. આ બી કાઉન્ટિંગ કરીશું તો આપણા 12 જ થશે. 6 7 8 9 10 11 12. ફિફ્થ રાઉન્ડમાં પણ આપણે 24 ડીસી કરી લેવાનું. પછી 6 રાઉન્ડમાં 1 ટાઈમ ડીસી આપણે ઇન્ક્રીઝ કરીશું. 1 ટાઈમ ડીસી આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ. આપણે પૂરું કમ્પ્લીટ કરીશું. 7મો રાઉન્ડ. સ્લીપ સ્ટીચ લઈને 2 ચેન, 2 ટાઈમ ડીસી, 1 2. થર્ડમાં આપણે ડીસી ઇન્ક્રીઝ કરીશું. એવી રીતના આપણે પૂરું એન્ડ સુધી કમ્પ્લીટ કરી લઈએ છીએ. 2 ડીસી, થર્ડના અંદર ડીસી ઇન્ક્રીઝ થશે. પૂરું કમ્પ્લીટ કરી લેવાનું. આટલું કમ્પ્લીટ થઈ ગયું. 8મો રાઉન્ડ. 1 ચેન સ્કીપ કરીને સેકન્ડમાં ડીસી કરીએ છીએ 4 ટાઈમ. 1 2 3 4. 1 સ્કીપ કરીને સેકન્ડમાંથી ડાયરેક્ટ ખેંચવાનું. પછી 1 ચેન સ્કીપ કરીને સેકન્ડમાં 4 ટાઈમ ડીસી. સ્કોલઅપ રેડી કરીએ છીએ. 2 3 4. 1 સ્કીપ કરીને સેકન્ડમાંથી ખેંચી લેવાનું. તો આપણે આખું સ્કોલઅપ રેડી કરી લઈશું. કમ્પ્લીટ થઈ ગયું. થ્રેડ ખેંચીને પછી આપણે નોટ બનાવી લેવાનું. તો આપણો ફ્રોક બનીને રેડી થાય છે. અગળનીની શીતાબી હોય છે તે વખતે આપણે એને સ્પેશિયલી યુઝ કરવાનું. અત્તરની બોટલ છે એના અંદર આપણે એને ખોલી અને પછી આને ઉપરની સાઈડ લઈ આવવાનું. अपने रेडी करवानू. अगर आप चाहो तो किचन्स पण बनावी सको छो. आप सगला ने मारो वीडियो पसंद आए तो प्लीज़ वीडियो लाइक करिए. एना समझ पर तो कमेंट्स में जरूर पूछिए. आप सगलानु सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रान.